ચાંગા ગામમાં આવેલી ચારુસેટ યુનિવર્સિટીમાં આવતીકાલે 15મો પદવીદાન સમારોહ યોજાશે। ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં કાર્યક્રમમાં હાજરી જોવા મળશે। વિદ્યાર્થીઓને વિવિધ એવોર્ડ અને સર્ટિફિકેટ ગૃહમંત્રી એનાયત કરશે। પણ આ પદવીદાન કાર્યક્રમમાં 2795 સ્ટુડન્ટ્સને ડિગ્રી એનાયત કરવામાં આવશે। અમારા આમંત્રણને માન આપીને કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે અમને કોન્વોકેશનમાં ડિગ્રી એનાયત કરવા માટે આવશે અને એ અમારા માટે બહુ ગર્વની બાબત છે। સ્ટુડન્ટ્સ અને બધા ફેકલ્ટી મેમ્બર્સ એક આને ઉત્સવ તરીકે જોઈ રહ્યા છે અને આના માટેની બહુ જ તૈયારીઓ અત્યારે ચાલી રહી છે, એટલે છોકરાઓ અને ફેકલ્ટી બધા જ આને એક ઉત્સવ તરીકે મનાવશે। દિવસનો ગુજરાત પ્રવાસ પૂર્ણ થઈ ગયો છે। પીએમ મોદી દિલ્હી જવા રવાના થયા છે। પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થયા છે। 3 દિવસ તેઓ ગુજરાત પ્રવાસે હતા। સોમનાથ ખાતે, ત્યારબાદ સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ જે વાઇબ્રન્ટ કોન્ફરન્સ થઈ હતી તેમાં તેઓએ હાજરી આપી હતી। આજે પણ જર્મનીના ચાન્સલરને તેઓ રિસીવ કરવા માટે એરપોર્ટ પર ગયા। ત્યારબાદ કાઇટ ફેસ્ટિવલમાં તેઓએ ભાગ લીધો। ભારત અને જર્મની વચ્ચે પણ કેટલાક કરારો થયા અને હવે તેઓ પરત જઈ રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર નવીન પાસેથી મેળવીશું। નવીન, જે સફળ 3 દિવસનો કાર્યક્રમ હતો, પ્રવાસ હતો, તે પૂર્ણ થયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો। સિદ્ધાર્થ, જે રીતે 3 દિવસનો તેમનો પ્રવાસ હતો અને જેમાં ગીર સોમનાથ, ત્યારબાદ રાજકોટ અને ગાંધીનગર અને અમદાવાદ 4 જગ્યાએ તેમના અલગ અલગ જે કાર્યક્રમો હતા। કાઇટ ફેસ્ટિવલમાં ગયા, ગાંધી આશ્રમની મુલાકાત કરી, ત્યારબાદ તેમના જે શેડ્યુલ પ્રમાણે અત્યારે 2:30 વાગે તે અમદાવાદ એરપોર્ટથી રવાના થઈ ગયા છે અને 3 દિવસનો તેમનો જે સફળ કાર્યક્રમ હતો તે આજે પૂર્ણ થયો છે। સિદ્ધાર્થ જી આભાર નવીન, સમગ્ર માહિતી બદલ। તો 3 દિવસનો જે કાર્યક્રમ છે તે પૂર્ણ થયો છે। તેઓ હવે એરપોર્ટ ખાતેથી દિલ્હી જવા માટે રવાના થયા હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। જન્મદરને સુધારવા માટે તંત્ર દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી છે। કલેક્ટર શૈલેષભાઈ પ્રજાપતિ અને જિલ્લા આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। જિલ્લાના કેટલાક ગામોમાં સેક્સ રેશિયો 800થી પણ ઓછો છે। આ પરિસ્થિતિને સુધારવા માટે તંત્રએ ગામના સરપંચો સાથે રાખીને કામગીરી કરવાનું નક્કી કર્યું। ગામના સરપંચોને બોલાવીને તેમને સ્ત્રી જન્મદર સુધારવા માટેની બાહેધરી લેવામાં આવી છે। સામાજિક જે પરિબળો જે હોય છે એના અનુસંધાને ચર્ચા કરવા માટે સરપંચ સાહેબોને બોલાયેલા અને જનજાગૃતિના અભિયાન રૂપે આ સરપંચ સાહેબોને અમે બોલાયેલા અને સરપંચ સાહેબના સૂચનને બી હતા આવકાર્ય। એવા સૂચનો બી અમે સજેશન બી અમે અમલ કરીએ છીએ અને એ લોકો બી એમના વિલેજમાં કઈ રીતે સેક્સ રેશિયો વધારવા માટે કામગીરી કરે કે લોકોને જાગૃત કરે, સામાજિક રીત રિવાજ હોય, બરાબર, તો એ લોકો એની અંદર બી આવા પ્રયત્નો એ લોકો કરે એના અનુસંધાને આ મિટિંગમાં અમે બોલાવેલા। જે ગામમાં સ્ત્રી જન્મદર ઓછો છે એમના સરપંચોને સૂચનો કરવામાં આવેલા છે કે ગામમાં જે સગર્ભા સ્ત્રીઓ હોય, એમના માતા હોય, એમના સાસુઓ હોય, એમને સમજાવવામાં આવે કે દીકરા અને દીકરી અત્યારે એક જ છે। જેટલા છોકરાઓ છે એટલી છોકરીઓ પણ પહોંચી ગયેલ છે, તો એના માટે એમણે ગામમાં દરેક ઘરે જઈને દીકરીઓનું મહત્વ સમજાવવું જોઈએ। યોગી ચોક વિસ્તારમાં મહિલા માનવતા ભૂલી ગઈ। સિલિકોન રેસિડેન્સીમાં રહેતી મહિલાએ ડોરબેલ વગાડવાની નજીવી બાબતે 7 વર્ષના માસૂમ બાળકને માર માર્યો। બાળકને જમીન પર ઢસડીને ખેંચ્યો। બાળકને શરીરના ભાગે અનેક ઈજાઓ પહોંચી। સમગ્ર મામલે સરથાણા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાઈ છે। આરોપી મહિલાએ બાળકની માતાને પણ ખુલ્લેઆમ ધમકી આપી। બાળકની માતાએ કહ્યું કે જો બાળક ફરી આવું કરશે તો વધુ માર મારીશ। મહિલાની આ ક્રૂરતાને લઈને લોકોમાં પણ રોષ જોવા મળ્યો। બાળકને માર મારનાર મહિલા સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। તો હાલમાં બાળક વારંવાર બેલ વગાડીને ભાગતો હોવાની વાત કહેવામાં આવી રહી છે, પરંતુ મહિલાએ આ 7 વર્ષના બાળકને માર માર્યો છે। સાથે જ વાત અહીંયા ન અટકી, તેમની માતા સાથે પણ ઉદ્ધતાએ ભર્યું વર્તન કર્યું અને તેમની માતાને પણ એ ચીમકી અને ધમકી આપવામાં આવી કે જો ફરી એક વખત આવું બાળક તરફથી કરવામાં આવ્યું તો હજુ પણ મારવામાં આવશે, જેને લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે। સ્થાનિકોની આ માથાકૂટના કારણે સોસાયટીની અંદર પણ હવે 2 ગ્રુપ જોવા મળી રહ્યા છે। 2 જૂથ સામે હોય તેવા પણ કેટલાક સમાચાર આવ્યા હતા, પરંતુ હાલમાં સમગ્ર ઘટનાના સીસીટીવી જે છે તે સ્પષ્ટ કરી રહ્યું છે। બાળકની ઢસડનાર મહિલા કોણ છે? નિષ્ઠુર મહિલાને લઈને આવા સવાલો ઉઠી રહ્યા છે। 7 વર્ષનું બાળક છે, શું ફરી મારવાની પણ ધમકી આપી છે? આ સવાલ પણ તે માટે ઉઠી રહ્યો છે, કારણ કે એક વખત આ ઘટના થઈ ગયા બાદ ફરી એક વખત જ્યારે માતા સાથે વાતચીત થઈ બાળકના, ત્યારે પણ તેની માતાને પણ આ વિશે ધમકી આપવામાં આવી છે। બાળકને ઢસડીને લઈ જવામાં આવે છે। નજરે જોનારા લોકોએ કેમ મહિલાને ન રોકી તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે। સામાન્ય રીતે શાળામાં પણ જો કોઈ
શિક્ષક તરફથી પણ હાથ ઉઠાવવામાં આવે તો કાર્યવાહી કરવામાં આવતી હોય છે. અહીંયા 7 વર્ષના બાળકને જાહેરમાં માર મારવામાં આવી રહ્યો છે. ગાંધીનગરથી સમાચાર. દહેગામમાં આંખલા બાખડ્યા છે. મંગોળી રોડ પર આંખલા યુદ્ધ જામ્યું હતું. મંગોળી બસ સ્ટેન્ડ પાસે બે આંખલાએ રોડ વચ્ચે એકબીજા ઉપર શિંગડા યુદ્ધ કર્યું હતું. આંખલા યુદ્ધ શરૂ થતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. તો મંગોળી રોડ પર આંખલા યુદ્ધના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે કે જ્યાં આગળ દહેગામમાં જાહેર રોડ પર આંખલા બાખડ્યા છે. આ પહેલી વખત ઘટના નથી. આ પહેલા પણ અનેક જગ્યાએ 4 પગનો જે આતંક છે તે સતત જોવા મળી રહ્યો છે. અહીંયા આગળ સદનસીબે કોઈ જોખમી રીતે પસાર ન થતા ઈજાગ્રસ્ત નથી થયું, પરંતુ કેટલાક લોકોને હાલમાં હાલાકી થતી હોવાના પણ દ્રશ્યો જોવા મળ્યા છે. જામનગરમાં સ્ટંટબાજો સામે પોલીસની લાલ આંખ. યુવકોને જાહેરમાં સ્ટંટ કરવો ભારે પડી ગયો. શહેરના નાગનાથ ગેટ વિસ્તારની ઘટના છે. જાહેર રસ્તા પર ટ્રાફિક વચ્ચે સ્ટંટ કરી વિડીયો કર્યો હતો પોસ્ટ. વિડીયોના આધારે પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે કાયદાનું ભાન કરાવી માફી પણ મંગાવી છે. તો આ બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. પહેલા જે હરકત કરવામાં આવી હતી પોલીસે ત્યારબાદ આફ્ટર બિફોર જે જૂતા આવ્યા છીએ તે કરી દીધું હતું અને જે આરોપીઓ હતા જે સ્ટંટ કરી રહ્યા હતા તે નબીરાઓને પકડીને તેમની પાસે માફી પણ મંગાવડાવી. 500ની નોટ લો તો ચેક કરીને લેજો. સુરતમાંથી 5 લાખની નકલી નોટ સાથે રત્ન કલાકાર ઝડપાયો છે. સુરત એસઓજીએ નકલી નોટો સાથે રત્ન કલાકારને ઝડપી પાડ્યો છે. આરોપી પરેશ પૂનાભાઈ હડિયાની કરી ધરપકડ. પોલીસે રૂપિયા 5.03 લાખની બનાવટી કરન્સી કરી છે જપ્ત. છેલ્લા 1 વર્ષથી બજારમાં પધરાવતો હતો નકલી નોટ. 1 વર્ષમાં 25 લાખની નકલી નોટો બજારમાં વટાવી. આરોપી ભીડભાડવાળા વિસ્તારોમાં નોટો વટાવતો. હાઈ ક્વોલિટીના પ્રિન્ટિંગના કરતા હતા નકલી નોટોનું પ્રિન્ટિંગ. શાક માર્કેટ અને નાના ગલ્લાઓને બનાવતો હતો નિશાન. ભીડનો લાભ લઈ નકલી નોટો વટાવતો. પોલીસે 5.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે આ અંગે વધુ તપાસ પણ હાથ ધરી છે. બેગમાંથી એક વ્યક્તિ જે છે જેનું નામ છે પરેશ હડિયા, જેને 5 લાખના 500ના દરની નોટોના મુદ્દામાલ સાથે ઝડપી પાડે છે. આ 500ના દરની નોટો છે એકદમ હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગની કરવામાં આવેલ છે, પરંતુ એક જ સિરીઝના નંબરવાળી છે અને એને પ્રિન્ટ જે સારી ક્વોલિટીના પ્રિન્ટરથી પ્રિન્ટ કરી અને બજારમાં આ લોકો જ્યાં ભીડભાડવાળી જગ્યાઓ હોય કે કોઈ પાનના ગલ્લાઓ હોય કે કોઈ શાકભાજીની લારીઓ હોય ત્યાં આ લોકો છૂટક રીતે વેચાણ કરતા હતા. અત્યાર સુધીમાં ટોટલ એને જે છે 25 લાખ રૂપિયાની નોટો જે છે એ છૂટક 1 વર્ષમાં બજારમાં એને ફેરવી છે. મુન્દ્રાના ભદ્રેશ્વરમાં પતિએ પત્નીની હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. 48 વર્ષીય હવાબાઈ ગોધાની પર પતિએ હુમલો કરી નિર્મમ હત્યા કરી. રાતના 12 વાગે ઘાતક હુમલો કરતા પત્નીનું મોત થયું. મુન્દ્રા મરીન પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ તેજ કરી અને ફરાર અબુ આમદને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા. આ ધાર્મિક વિધિના નામે યુવક સાથે કરી લાખોની છેતરપિંડી કરનાર ભેજાબાજ પિતા પુત્રની ધરપકડ કરાઈ છે. લક્ષ્મી માતાની કૃપા અપાવવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા. ભરૂચના ભોલાવના યુવક પાસેથી રૂપિયા 27,48,000 પડાવ્યા. વધુ આર્થિક સંકટમાં ફસાતા પીડિતે પાનોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે છેતરપિંડી કરનાર ભેજાબાજ પિતા પુત્રની ધરપકડ કરી છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નાયબ મામલતદાર હિનિશા પટેલે કર્યો છે આપઘાત. પોતાના ઘરના બેડરૂમમાં દુપટ્ટા વડે હિનિશાએ આપઘાત કર્યો છે. હિનિશા પટેલ ઓલપાડ મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે બજાવતા હતા ફરજ. પતિ ઓલપાડ પ્રાંત કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ પર હતા. રાંદેર પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી કાર્યવાહી હાથ ધરી છે. આપઘાત પાછળનું કારણ હજુ અસ્પષ્ટ છે. ઘટનાથી વહીવટી વર્ગમાં શોકની લાગણી ફેલાઈ છે. કેમ આપઘાત કર્યો તે હજી સુધી જાણી શકાયું નથી. પોલીસ જે છે તે તપાસ કરી રહી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું. કીર્તેશ, શું છે સમગ્ર ઘટના? હાલમાં શું જાણકારી છે આપઘાત કેસમાં? બિલકુલ, રાંદેર વિસ્તારમાં જે રીતે નાયબ મામલતદાર મહિલાએ પોતાના ઘરે
ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી દીધો છે. તેને લઈને કહી શકાય કે સમગ્ર મામલતદારોનો જે વિભાગ છે તેમાં ચકચાર મચી જવા પામી છે. ખાસ કરીને જે મહિલા મામલતદાર છે તે ઓલપાડ પ્રાંતમાં નોકરી કરતી હતી અને તેમના પતિ પણ એ જ ઓલપાડ વિસ્તારમાં નાયબ મામલતદાર તરીકે કામ કરતા હતા. જો કે પતિ પત્નીનું જીવન ખૂબ જ ખુશખુશાલ હતું, પણ આ પ્રકારનું પગલું ભરવાને લઈને પરિવાર સાથે કહી શકાય પતિ અને સાથે કામ કરનારા કર્મચારીઓમાં પણ મૂંઝવણમાં છે. કારણ કે જે મહિલા છે તે મહિલા ખૂબ જ નિખાલસ સ્વભાવની હતી અને જેને જે પ્રકારનું પગલું ભર્યું છે તેને લઈને તમામની ચિંતા વધી છે. જો કે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આ મહિલાએ આપઘાત કરવા પહેલા સુસાઇડ નોટ મૂકી છે કે કેમ તેને એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે. જી આભાર કીર્તિ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં આપઘાત પાછળનું કારણ અસ્પષ્ટ છે. પોલીસ તે દિશામાં સૌથી પહેલા તો તપાસ કરી રહી છે, કારણ કે બેડરૂમમાં દુપટ્ટા વડે ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ છે.